હું માજી સરપંચ છું, નારણભાઈ જયરામભાઈ રાઠોડ, નવાનાગના ગ્રામ પંચાયતનો. અને આ અમારો નદીનો પુલ છે. અહીંથી 10 થી 15 હજાર માણસો ઓવરટેક કરે છે 24 કલાકમાં. તો પુલની બંને બાજુમાં કોઈ રેલિંગ નથી, કોઈ આધાર નથી. પુલ તૂટેલો છે અને પુલ ઊંચો પાસ થયેલો છે અમારો. 2-3 વર્ષ થઈ ગયા, પણ છતાંય કામ થતું નથી. અને મંત્રીઓ અને ધારાસભ્યો આવી અને અહીંયા મુહૂર્ત કરીએ નારિયેલ ફોડીને, પછી જાય પછી પાછું વળીને કોઈ જોતા નથી કે તમારી શું હાલત છે. એમ બહુ પરિસ્થિતિ હતી ચોમાસા દરમિયાન, બહુ હલકી બોઈ. એક તો પાવર નંબરે, કોઈના ઘરમાં લોટ નંબરે, અને જવાય નહીં. ના ઓલીકોથી જવાય નો આલીકોથી જવાય. આમાં 6-6 ફૂટ પાણી હતું આ પુલ ઉપર. કેવી રીતનું નીકળવું? આ બધા નદીના કાંઠા ધોઈ નાખ્યા, જુઓ ખેડૂતની જમીન. એટલું પૂર હતું મજબૂત. જવું કેવી રીતે? જાનના જોખમ હતા. અમુક બાઈઓ ડિલિવરી વાળી નહીં, અમારે લઈ જવી પડી છે રેલના પાટા ઉપરથી, ટ્રક ઉપરથી હાલીને. હાલ માંગ અમારી આ પુલ તાત્કાલિક ચાલુ થાય અને પૂરો થાય એવું, અને સારું કામ થાય મજબૂત. આપણે નવા નાગનાથી જૂના નાગનાને જોડતા રસ્તા વચ્ચે જે હયાત નાનો બ્રિજ છે એની જગ્યાએ ઊંચો બ્રિજ સરકારશ્રી દ્વારા 225 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલો હતો, જેની આપણી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી શ્રી આપણે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને અત્રેથી તારીખ 24/11/2023ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો, જેની સમય મર્યાદા 12 માસની હતી, 11 માસની હતી, જે ગત 23/10/2024ના રોજ પૂર્ણ થયેલ છે. પરંતુ ત્યાં સ્થળ પર પાણી ભરાવાના કારણે તેમજ ચોમાસાના અને ચાલુ ચોમાસાના કારણે કામગીરી સહી થઈ શકેલ નથી, જે અત્રેથી ચાલુ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. ગત શનિવારના રોજ અત્રેથી રૂબરૂ એજન્સીને બોલાવીને સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી, પરંતુ હાલ હજી પાણી ભરેલું હતું. પરંતુ તેમને અમારા તરફથી પૂરતા પ્રયાસો કરી તેમ બને એમ શક્ય તેટલી ઝડપે વહેલાસર કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે. આ મુદત એના કારણો વ્યાજબી હતા, જેને મળવા પાત્ર હશે તો સરકારશ્રી દ્વારા મંજૂરી કરવામાં આવશે, તો આના એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. અન્યથા આ એજન્સી દ્વારા થઈ શકે તેમ ન હોય તો અત્રેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને અલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ફરીથી શરૂ કરવામાં આવશે. સમય 2 થી 3 નોટિસ અત્રેથી આપવામાં આવેલ છે. તેમજ હમણાં રિસન્ટલી જે 2 દિવસ પહેલા અમારી વિઝિટ થઈ એ દરમિયાન હવે 3-4 દિવસમાં એ લોકો કઈ કામગીરી હાથ ના ધરે તો અત્રેથી આખરી નોટિસ આપી એજન્સીને છૂટી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં